कचड़ो खेले खलक में कार्यक्रम ने शुभेच्छा आपता अतिथियों। रिपोर्ट बाय करण वाघेला भूज। कचड़ो खेले खलकाबू कार्यक्रम ने शुभेच्छा आपता अतिथियों। अहवाल बाय मा न्यूज़ प्रतिनिधि करण वाघेला भूज। मारू नाम हितेश बी गौर है और हूँ गुजरात राज्य चौथा वर्ग कर्मचारी महामंडल में राज्य कक्षाए उपप्रमुख छूँ और कच्छ जिला में महामंत्री छूँ। हवे अमारा मंडल ने जे आशापुरा न्यूज़ चैनल द्वारा जे आमंत्रण आपवामां आव्युं छे कचड़ो खेले खलक में, तो अमारा जेवा नाना कर्मचारी ने पण जो आमंत्रण आपो छो तो ई बदल हूँ आशापुरा न्यूज़ और जयमलसिंह जाडेजानो आभार मानु छूँ। અને ખરેખર આ જે પુરસ્કાર આપે છે એ ખરેખર એકદમ સારામાં સારી પહેલ છે આશાપુરા ન્યૂઝની ને આ બદલ હું જયમલસિંહ જાડેજાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ભુજમાં એક સરસ મજાનું કચડો ખેલે ખલક મેં અનુસંધાનમાં જે કચ્છની અંદર પ્રતિભાઓ છુપાયેલી છે એ પ્રતિભાઓની સાચી ઓળખના અનુસંધાનમાં એક એવોર્ડનો કાર્યક્રમ હતો। મારે પણ મારા ભાગ્યમાંનું કે આવા સરસ મજાના કાર્યક્રમમાં અહીં આવવાનું થયું। બધા પ્રતિભાશાળી વ્યક્તિઓને મળવાનું થયું, મહાનુભાવોને મળવાનું થયું અને ખરેખર એક રાજીપો વ્યક્ત કરું કે કચ્છની અસ્મિતા, કચ્છની અંદર છુપાયેલો જે એક ટેલેન્ટ છે એને બહાર પાડવા માટેનું એક સરસ મજાનું જ્યારે કચ્છ ન્યૂઝ આશાપુરા ન્યૂઝના અનુસંધાનમાં બાપુ જયમલજી દ્વારા સરસ આયોજન થયું, એટલે એમને તો હું ખાસ અભિનંદન આપું, શુભેચ્છા આપું અને સતત આવા કાર્યક્રમો થતા રહે એવી કામના સાથે અસ્તુ। સૌપ્રથમ મા ન્યૂઝનો સમગ્ર ટીમનો જયમલસિંહ, કાંત સાહેબ, મારવાડા સાહેબ, સૌની ટીમનો હું અત્યારેથી ખૂબ ખૂબ આભાર માનું છું કે કચ્છના ઘણા બધા લોકો વચ્ચેથી વિશેષ પ્રવૃત્તિ કરતા કે સેવાકીય અમારા જેવા નાનકડા જેવા સેવા કરતા, સેવાના માધ્યમ ધરાવતા લોકોને પણ યાદ કરીને અમને જ્યારે અહીંયા પુરસ્કૃત કર્યા ને ત્યારે સૌ અમારા રક્તદાતાઓ વતીથી હું મા ન્યૂઝની ટીમનો અત્રેથી ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે આ સન્માન માત્ર મારું નથી, આ મારા તમામ રક્તદાતાઓનું સન્માન છે। ફરીથી મા ન્યૂઝની ટીમનો ખૂબ ખૂબ આભાર। કચડો ખેલે ખલક મેં આશાપુરા ન્યૂઝના માધ્યમથી કચ્છની અંદર કચ્છ ગૌરવ પુરસ્કાર 2024-25 એટલે કે દ્વિતીય વર્ષે આયોજન કરવામાં આવ્યું છે અને અમારા મિત્ર ભાઈ શ્રી જયમલસિંહ જાડેજા જેમના માધ્યમથી આશાપુરા ન્યૂઝના માધ્યમથી દર વર્ષે આ કાર્યક્રમ થાય છે। કચ્છની અંદર અલગ અલગ ફિલ્ડની જે પ્રતિભાઓ છે, જેમણે અલગ અલગ ક્ષેત્રની અંદર કચ્છને ગૌરવ વધાર્યું છે, એમણે વ્યક્તિગત અને સામૂહિક કામ કર્યું છે। સાહિત્ય હોય, સંસ્કૃતિ હોય, આપણો ઇતિહાસ હોય, આપણા અલગ અલગ ક્ષેત્રની અંદર, કલાના ક્ષેત્રની અંદર હોય, આવા અલગ અલગ ક્ષેત્રોમાં જે લોકોએ કાર્યો કર્યા છે, કોઈ સંસ્થા ચલાવતા હોય અને સેવાના કાર્યો કરતા હોય, આવા દર વખતની જેમ આ વર્ષે પણ એમણે અદ્ભુત સરસ કાર્યક્રમ કરીને સૌને સન્માનિત કરવાનો એમણે આજે આ કાર્યક્રમ કર્યો છે। હું એમને ખૂબ બિરદાવું છું અને અભિનંદન આપું છું અને ન્યૂઝ ચેનલના માધ્યમથી ખૂબ આગળ પ્રગતિ કરતા રહે ભાઈ શ્રી જયમલસિંહ જાડેજા, એવી મારી શુભકામના પાઠવું છું।